આ વસ્તુ સારી છે, આનાથી વિકાસ વધે, યુરિયા કરતી સારું હોય. નમસ્કાર ખેડૂત મિત્રો, જીવન ગ્રુપ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે આવ્યા છીએ, જ્યાં આપણા એક પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે. તો એમને આપણે પ્લાન્ટર કિટ વાપરેલી છે, તો એમને પૂછીશું કે એમને પ્લાન્ટર કિટ વાપરી એના પહેલાં અને એના પછી કેટલો તફાવત લાગે છે. તો પહેલી શરૂઆત કરીશું એમના પરિચયથી. શું નામ છે તમારું? મારું નામ છે હરેશભાઈ. ગામ કયું? ગામ ગામ જોરાપુરા. મોબાઈલ નંબર? 91063741. તો હરેશભાઈ, તમે પ્લાન્ટર કિટ વાપરી એની પહેલાં અને એની પછી તમને કેટલો તફાવત લાગે છે? મને 50% લાગે. તો અત્યારે જે ગ્રોથ છે એના કરતાં 50% તમને વધારે લાગે છે એમ ને? તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય કે પ્લાન્ટર કિટ વાપરવી હોય તો વાપરી શકાય કે કઈ રીતે? ના, વાપરી શકાય. તમાકુમાં પાકમાં રાયડામાં વાપરવી હોય તો વાપરી શકાય? વપરાય શકાય. તો આમાં તમે યુરિયા કેટલું નાખેલું છે? 2 બોરી. ટોટલ જગ્યા કેટલી તમારે? ટોટલ આ 4 વીઘા. 4 વીઘામાં 2 બોરી વાપરેલી છે. ખેડૂત મિત્રો જોઈ શકીએ છે કે એમની તમાકુનો પ્લોટ આખો 4 વીઘાનો પ્લોટ છે, જેમાં એમને 2 થેલી યુરિયા નાખેલી છે. પ્લાન્ટર કિટ નાખ્યા પછી યુરિયાનો ઘટાડો થાય છે. તો બીજા ખેડૂત મિત્રોને શું કહેશો તમે? હું ખેડૂત મિત્રોને એ કહીશ કે આ વપરાય. આ વસ્તુ સારી છે, આનાથી વિકાસ વધે, યુરિયા કરતી સારું હોય. બીજો ખેડૂત મિત્રો, એમને આપણે અવલ પ્લસની ભલામણ કરેલી હતી, જેઓ લઈને આવ્યા છે અને નાખવાનો બાકી છે. તો તમે અવલ પ્લસના રિઝલ્ટ જોયેલા છે? જોયેલા. હવે નાખવાનું હોય અને કાલ. તો ખેડૂત મિત્રો, આપણે અવલ પ્લસ નાખ્યા પછી પણ અઠવાડિયું 10 દિવસે એક વિડીયો લઈ લઈશું અને એનું રિઝલ્ટ બી તમને બતાવીશું કે કેવું છે.